નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો માધ્યમ. આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ, આના આરોપીઓ હવે પકડાઈ ગયા છે, એફઆઈઆર થઈ ગઈ છે. અને આ બધી વાતો તમે મીડિયામાં જોતા હશો. તમને ધીરે ધીરે આવી હેડલાઇનો જોવા મળશે. સરકારની મોટી કાર્યવાહી, સરકારના કડક પગલાં, સરકારનું એક્શન. પણ આ એક્શન ખરેખર કેવું છે? આ એક્શન શું ખરેખર કડક છે કે પછી દેખાડવા પૂરતું છે? એના વિશે વાત કરીશું. સરકારે એફઆઈઆર નોંધી દીધી છે. પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પહેલાં તો આ જે આખો હત્યાકાંડ થયો છે એના 6 આરોપીઓના નામ જાણી લો, જેના લીધે થઈને આટલા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને કેટલાય લોકોના પરિવાર બરબાદ થઈ ગયા. તમને કદાચ જો ટ્વિટર ઉપરથી ક્યાંય ફૂટેજો મળે તો એકવાર જોવાની હિંમત થાય તો કરજો કે શું હાલત થઈ છે લોકોની, જે ત્યાં જીવતા ભડથું થઈ ગયા છે. ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડ. આની સાથે જેટલા પણ લોકોના હજુ નામ જોડાશે એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કઈ કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે? 304, 308, 337, 338, 114 આવી અલગ અલગ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. કેટલી સજા થઈ શકે? તો 114 જે છે એની અંદર તો એટલી બધી કંઈ છે નહીં, કોઈ સજાની એટલી મોટી જોગવાઈ નથી. 337ની વાત કરીએ, 6 મહિના સુધીની સજા છે. 338 2 વર્ષ સુધીની, 308 3 વર્ષ સુધીની, 304 જે કલમ છે એની અંદર 10 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે. મતલબ કે સીધી વસ્તુ છે, જો અમને લાંબી સજા આપવી હોય તો તમારે 304ને પ્રૂવ કરવી પડે. આ તમામ સજાઓમાં થઈ શકે છે જો કેસ પ્રૂવ થાય તો. પણ હવે શું થશે હું તમને કહું. હવેની આખી જે આગળની પ્રોસેસ છે શું થશે હું તમને કહું. થોડા દિવસ સુધી આ મુદ્દો ચાલશે, બધા લોકો આના વિશે વાત કરશે. જેમ જેમ લોકસભાની ચૂંટણીના પરિણામો આવતા જશે એમ એમ મુદ્દો બદલાતો જશે. સરકાર દ્વારા વળી પાછા કેટલાક નવા ગતકડાઓ કરવામાં આવશે, જેનાથી મીડિયા અને તમામ લોકોનું ધ્યાન એ તરફ ખેંચાઈ જશે અને આ મુદ્દો ધીરે ધીરે ભૂલાઈ જશે. પછી આ જે પરિવારજનો છે, પરિવારજનો પોતાની રીતે કેસ લડશે. સેશન કોર્ટમાં, હાઈકોર્ટમાં, છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી ધક્કા ખાશે. વર્ષો વર્ષ સુધી આ કેસ ચાલશે. ત્યારબાદ શું થશે? ધીરે ધીરે જેટલા પણ નામો જે લખાયા છે અત્યાર સુધીની એક આ મોડસ ઓપરેન્ડી રહી છે. જેટલા પણ કેસો ઉપાડીને જોવો એટલા જોઈ લો તમે. પછી તમે મોરબીનો હત્યાકાંડ જોઈ લો, કોઈ પણ લઈ લો તમે, દરેકની એક મોડસ ઓપરેન્ડી રહી છે કે હાલ 6 છે તો એમાંથી પહેલા 2 લોકોને સાઈડમાં કરી એમને જામીન અપાવવામાં આવશે, વળી બીજા 2ને અપાવવામાં આવશે, છેલ્લે 1 કે 2 રહેશે ને વળી પાછા એમને થોડાક સમય પછી એમને જામીન અપાવવાના પ્રયાસો ચાલુ થઈ જશે. ધીરે ધીરે અમુક કહેવાતા સમાજના હિતેચ્છુઓ આવશે, એક પછી એક ગુનેગારોને ડિફેન્ડ કરવાનું શરૂ કરશે. કાં તો ધર્મના નામે કરશે, કાં તો જાતિના નામે કરશે. ક્યારેક તો એવું પણ બને છે કે વ્યાસપીઠ ઉપર બેઠેલા લોકો પણ આવા લોકોને માફ કરી દેવાનું કહેતા હોય છે. આપણે મોરબી વખતે જોયું છે. અને આ જે મોડસ ઓપરેન્ડી છે ચાલશે. ધીરે ધીરે કેસ લડાશે અને વર્ષો સુધી આ કેસમાં તારીખો પર તારીખો થશે, પરંતુ ન્યાય નહીં મળે. ભારતની અંદર ન્યાય જે મળે છે મોડો ન્યાય મળે છે. આપણે બધાએ પુણેના કેસમાં જોયું છે કે ત્યાં શું થયું. ત્યાં વધુ 2 લોકોને અરેસ્ટ કરવામાં આવે છે કારણ કે એ લોકોએ ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. જે બ્લડ રિપોર્ટ હતો ખોટો બનાવ્યો હતો. વિચાર કરો, બ્લડ રિપોર્ટ ખોટા બની જાય છે. માઇનર 2 લોકોના એક્સિડન્ટ, 2 લોકોના મૃત્યુ ત્યાં પણ થયા છે. દિલ્હીની અંદર પણ આવી જે ઘટના બની છે. બધું સામે આવી રહ્યું છે. સરકારે શું પગલાં લીધા એના વિશે વાત કરીએ તો સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. કયા 6 અધિકારીઓ છે? ગૌતમ જોશી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે, જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ ઇજનેર છે, MR સુમા RNBના નાયબ કાર્યપાલક છે, પારસ કોઠિયા RNBના તત્કાલીન મદદનીશ છે, VR પટેલ PI છે અને NI રાઠોડ PI છે, પોલીસ ઇન્સ્પેક્ટર. જેટલા પણ પરિવારો આ સાંભળી રહ્યા છે, આગળ 6 નામો જે મેં કહ્યા છે અને બીજા 6 નામો, આ 12 નામો તો સામે આવ્યા છે. આ 12 નામો સાંભળી લો તમે. કોઈક એવું છે કે જેની લાલચના લીધે થઈને તમારા પરિવારનો જીવ ગયો છે. કોઈક એવું છે કે જેની બેદરકારીના લીધે તેના 6 અધિકારીઓ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમણે પોતાની ફરજ નથી નિભાવી. જ્યારે નોકરીમાં લાગ્યા હતા ત્યારે એ કોઈ ગરીબ મા બાપના દીકરા હશે. એમના મા બાપે વિચાર્યું છે કે મારો દીકરો સરકારી નોકરીમાં જશે અને સરકારી નોકરીમાં જતી વખતે એના મા બાપે જો એને કહ્યું હોત ને કે દીકરા કોઈ દિવસ ભ્રષ્ટાચાર ન કરતો, કોઈ દિવસ હરામનું ન ખાતો, તારી ફરજ પૂરી રીતે બજાવજે, તારે ફાયર NOC ચેક કરવાની હોય તો કરજે, જો તું નહીં કરે તો તારા લીધે થઈને કેટલાય બાળકોનો જીવ જશે. દીકરા તારે પ્લાનિંગમાં મંજૂરી આપવાની હોય તો 10% ન લેતો તું, તારો જે પગાર આવે છે એમાં અમે ખુશ છીએ, પણ જો તું 10%ની કટકી લઈશ તો એ કટકી કેટલાય લોકોનો જીવ લઈ લેશે.
અને પરિવારોના આક્રંદ તમને સપનામાં આવીને રડાવશે. આ જ જીવનમાં, આ જિંદગીમાં ભોગવવાનું છે. આ 6 અધિકારીઓ હોય કે આ 6 વ્યક્તિઓ, આ બધાના પરિવારોએ ભોગવવું પડશે. એ આક્રંદો તમને નહીં છોડે. કદાચ આ દેશની કોર્ટ છોડી દેશે, ન્યાયની દેવીની આંખો ઉપર પાટા બાંધેલા છે, પણ એ પરિવારોના આક્રંદ તમને નહીં છોડે. તમારા જીવનની છેલ્લી ક્ષણ સુધી જ્યારે આંખો બંધ કરશો ત્યાં સુધી તમને આક્રંદો સંભળાશે. એ તમારો પીછો નહીં છોડે, જેમણે પોતાના પરિવારો ગુમાવ્યા છે. કદાચ તમને આ દુઃખ ન સમજાતું હોય તો જેટલા પણ લોકો જે છે એમણે પોતાના જીવ ગુમાવ્યા છે એની જગ્યાએ તમે તમારા દીકરા, દીકરી, પતિ, પત્ની, તમારા ભાઈ, બહેન કોઈને પણ રાખીને વિચારી શકો છો. સાંજ પડે તમારો દીકરો ઘરે ના આવે અને તમારા મનમાં જે ઉચાળ થાય એ કેવો ઉચાળ થયો હશે પરિવારોના મનની અંદર જ્યારે એમનો દીકરો કે દીકરી, એમનો પતિ કે પત્ની જ્યારે ગયા હશે ગેમ ઝોનમાં મજા કરવા માટે અને પાછા નહીં આવ્યા હોય. આ તો આટલા લોકો છે જેમના નામ સામે આવે છે. હજુ તો કેટલાય આવા છે, આખું લિસ્ટ નીકળશે. પણ આ જે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે એમાં હું તમને કહું, મોટી કાર્યવાહીના નામો છે. સરકારે કડક પગલાં લીધા, કાર્યવાહી કરી. શું થયું છે હું તમને પરિપત્ર સંભળાવું એની પહેલાં તમને કહું કે આ જેટલા પણ અધિકારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્ડ નામનું ગાજર છે ને ગુજરાતની નહીં, આખા દેશની પ્રજાની સામે લટકાવી દેવામાં આવે છે. સસ્પેન્ડનો મતલબ શું થાય? ફરજ મોકૂફ. ફરજ મોકૂફ કરવા એટલે હાલ તમે નોકરીમાં નથી, બસ થોડાક ટાઈમ માટે સસ્પેન્ડ થઈ જાવ. મામલો ગરમ છે એટલા ટાઈમમાં તમને થોડો ઘણો સરકાર તરફથી પગાર મળશે. તમે પ્રાઇવેટ ધંધો નહીં કરી શકો, અડધો લગભગ પગાર મળતો હોય છે. તમે જે છે પ્રાઇવેટ જોબ નહીં કરી શકો, પણ તેમ છતાં અમે તમને પૈસા તો આપીશું, તમારે કંઈ કામ કરવાનું નથી, તમે સસ્પેન્ડ છો. નોકરીમાંથી એમણે હાથ નથી ધોયા, એમને ડિસમિસ નથી કરાયા, યાદ રાખજો. એમને ફરજ મોકૂફ કરાયા છે, ફરજમાંથી રવાના નથી કરી દેવાયા. સસ્પેન્ડ કર્યા એટલે શું? એમના જે ઉપરી અધિકારીએ સસ્પેન્ડ કર્યા એમનું સસ્પેન્શન પાછું લઈ શકે છે. અને થોડાક સમય પછી આવું જ થશે. જરાક હિસ્ટ્રી ચેક કરવી હોય તો કરી લેજો. જેટલા લોકોને સસ્પેન્ડ થાય શું થયું છે. આ સસ્પેન્ડ નામનું ગાજર આપણી સામે એવું લટકાવી દેવામાં આવે છે કે આપણને એવું લાગે છે કે વાહ, સરકારે કડક કાર્યવાહી કરી, પરંતુ ના, આ તો ગાજર છે જે આપણને લટકાવવામાં આવે છે. પરિપત્ર વાંચો, પરિપત્રમાં શું લખેલું હોય છે હું તમને થોડોક વાંચીને સંભળાવું. શું હતું? જે બંને પીઆઈ હતા એમના કેસમાં જે વિકાસ સહાય છે એમનો પરિપત્ર સામે આવ્યો છે. શું કહ્યું છે? તો જે બંને પીઆઈ હતા, જે પીજીવીસીએલની અને ફાયર વિભાગની એનઓસી, એના પછી બુકિંગ લાયસન્સ માટે થઈને બંને પીઆઈની અંદર જે લખવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. બંને પીઆઈએ શું કર્યું? બેદરકારી દાખવી અને પોઝિટિવ અભિપ્રાય મોકલી આપ્યો. સાહેબ તમે જોવા ગયા હતા, એ અભિપ્રાય જે તમે મોકલી આવ્યો છે એના લીધે થઈને કેટલા લોકોના જીવ ગયા છે, અને એટલા માટે થઈને એમને ફરજ મોકૂફ કરવામાં આવે છે. એક પીઆઈની ડાંગ અને એક પીઆઈને દાહોદ બદલી કરી દેવામાં આવી છે. એમને કહેવામાં આવ્યું છે કે તમને પહેલાં જે 6 મહિના છે, બરાબર છે, એ દરમિયાન હાલમાં જે તમારા મૂળ પગાર મળે છે એના કરતાં 50%ના દરે નિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે. અને નિર્વાહ ભથ્થા ઉપરાંત જે તમારા નિયમ અનુસાર તમને જે ભથ્થા મળે છે એ બધા ભથ્થા મળવા જે તમને મળી રહેશે. આવી ઘણી બધી વાતો લખવામાં આવી છે અને ઘણું બધું છે. બટ આનાથી શું ફરક પડે છે? મેં તમને કહ્યું એમ કે આ બધા ગાજરો છે કે ફરજ મોકૂફ કરવામાં આવે છે અને વળી પાછા લઈ લેવામાં આવશે. હિસ્ટ્રી ઉઠાવીને જોવી હોય તો જોઈ લેજો. જે તક્ષશિલા કાંડના 13માંથી 12 આરોપીઓ અત્યારે જામીન ઉપર જ ફરી રહ્યા છે અને અટ્ટહાસ્ય કરી રહ્યા છે કે અમે તો તમારા દીકરા દીકરીઓને આમ મજ્જુ મારીશું. થાય કરી લો. આ દેશની અંદર જ્યુડિશિયલ રિફોર્મ્સની પણ વધારે જરૂર છે. નવા કાયદાઓ આવી રહ્યા છે પણ ખબર નહીં ત્યાં સુધી તો કેટલાય લોકોની બલી ચડી જશે. આગળ વાત કરીએ. રાજકોટનું જે હત્યાકાંડ છે, અગ્નિકાંડ, કેવું મને યોગ્ય નથી લાગતું. એમાં સર્ચ ઓપરેશન પૂરું થયું છે. 2 પોટલા ભરીને માનવ અવશેષો મળ્યા છે. હજુ કહું છું કે જો તમારી અંદર હિંમત હોય તો ટ્વિટરમાં તમને ક્યાંક ફોટો મળી જશે. આ ફોટો અમે નહીં બતાવીએ કારણ કે આ બતાવીને સનસની ફેલાવીને કોઈ ફાયદો નથી. ત્યાંથી તમને મળી જશે અને તમારી અંદર જોવાની જો હિંમત હોય તો એકવાર જોઈ લેજો કે આ શું થઈ રહ્યું છે અને કેવી હાલત થઈ છે. બળેલું લાકડું કેવું હોય એવા તો માણસોના શરીર થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. વેલ્ડિંગ થતું હતું એના લીધે નીચેની જે ફોર્મ શીટો પડી હતી એમાં આગ લાગી અને પરિણામે જે છે આવડો મોટો આખો હત્યાકાંડ થયો. સાથે સાથે મારે તાજેતરમાં એક આંદોલન થયું હતું એના વિશે વાત કરવી છે. આંદોલન હતું ક્ષત્રિય સમાજનું આંદોલન, જેની અંદર એક નેતા એક ક્ષત્રિય સમાજ વિશે ખરાબ નિવેદન આપ્યું. પરિણામે આખો સમાજ ભેગો થયો, એકઠો થયો અને રાજકોટમાં મોટું સંમેલન યોજવામાં આવ્યું. જે નિવેદન હતું એ અયોગ્ય હતું. પરિણામે આખો સમાજ ભેગો થયો, ક્ષત્રિય સમાજ ભેગો થયો અને નેતાજીનો વિરોધ કર્યો.
ચોક્કસથી કરવો જોઈએ. સમાજની સામે કોઈ બોલી જાય તો ચોક્કસથી કરવો જોઈએ. જો ક્ષત્રિય બેન દીકરીઓની સામે કોઈએ આવી રીતે એક નિવેદન આપ્યું છે ખાલી, અને એ નિવેદનના લીધે થઈને આખો સમાજ એકઠો થતો હોય, તો આજે તો જે લિસ્ટ જુઓ તમે, જેટલા લોકોનું નિધન થયું છે એનું લિસ્ટ થયું, એમાં મેજોરિટીમાં ક્ષત્રિયો જ છે. એક ક્ષત્રિય ભાઈ બહેનોના જીવ ગયા છે. શું એ તમારા ભાઈ બહેનો નથી? હું તો કહું છું સંકલન સમિતિએ ફરી પાછું આગળ આવવું જોઈએ. આવી કેટલીય સમિતિઓ બનવી જોઈએ, એ બધા આગળ આવવું જોઈએ. વળી પાછું રાજકોટથી એ મોટું સંમેલન બોલાવવું જોઈએ અને સરકાર સામે માંગ કરવી જોઈએ કે અમને ન્યાય આપો. નિવેદનનો વિરોધ કરવો કરી લીધો તમે આંદોલન પૂરું પણ કરી લીધું, પરંતુ એ તો ખાલી નિવેદન હતું. આ તો તમારા સમાજના લોકોના જીવ લીધા છે. આ હત્યારાઓ સામે આવીને બોલવું જોઈએ. આ બધા જેટલા પણ હત્યારાઓ છે એની સામે આનાથી પણ મોટા સંમેલનો થવા જોઈએ, કારણ કે એ તો નિવેદન હતું. આ તો કેટલા લોકોનો જીવ લીધો છે. આટલા લોકોના જીવ લેનાર સામે તો શું ન કરી શકે, કેટલો વિરોધ થવો જોઈએ. માટે મારી તો એ સંકલન સમિતિને પણ વિનંતી છે કે આ મુદ્દામાં સૌથી વધારે જીવ કોઈએ ગુમાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે ગુમાવ્યા છે. માટે આ બાબતે એમણે પણ આગળ આવવું જોઈએ ને સમાજ માટે વાત કરવી જોઈએ. સાથે જેટલા પણ આવા લોકો છે જે આવા કૃત્યોમાં સંકળાયેલા છે, એમના તો સમાજો એમને સમાજમાંથી જ કાઢી મૂકવા જોઈએ કે તમે આવા હત્યાકાંડમાં જોડાયા છો, તમે અમારા સમાજમાં રહેવાના લાયક નથી. તમે કાલે એક પિતાની વેદના સાંભળી હશે તો એમણે જે કહ્યું હતું એ એમની અંદર રહેલી આગ બોલતી હતી, એમની અંદર રહેલી પીડા બોલતી હતી. કારણ કે આપણે બધાએ હવે બહુ જોઈ લીધું છે, બહુ હત્યાકાંડો જોઈ લીધા છે અને બહુ એની સ્ક્રિપ્ટો સાંભળી લીધી છે. હવે એક્ટ કરવાની જરૂર છે. આગળ વાત કરીએ. ભારતની અને પાકિસ્તાની બોર્ડર છે. રાજસ્થાનની અંદર રણમાં બોર્ડર પડે છે, ત્યાં 55 ડિગ્રીએ ટેમ્પરેચર પહોંચ્યું છે. 64 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. 55 ડિગ્રીએ ટેમ્પરેચર પહોંચ્યું છે. ફલોદી કરી છે, ત્યાં તો 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. 55 ડિગ્રી ઉપર પણ આપણે બોર્ડર ઉપર આપણા દેશના જવાનો ત્યાં ફરજ બજાવી રહ્યા છે અને તમામ જવાનો જે છે આપણા દેશની સેવા માટે થઈને કામ કરી રહ્યા છે. સાથે જ એક અપડેટ આવી છે હાઈકોર્ટ તરફથી. રાજકોટનું જે હત્યાકાંડ થયો એમાં હાઈકોર્ટે જે છે સુઓ મોટો લીધી. સુઓ મોટો શું કહેવાય? સુઓ મોટો એટલે જ્યારે હાઈકોર્ટ પોતે કોઈ એક મુદ્દાનું સંજ્ઞાન લે, ભલે કોઈએ અરજી ન કરી હોય તેમ છતાં. સ્પેશિયલ જજ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેઠી હતી. એમણે જે છે આ સુઓ મોટો લીધી છે. કહેવું છે કે આ બહુ મોટી ઘટના છે, આ હત્યા કરતાં ઓછું નથી. સુઓ મોટો અંગે સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે. પરિણામે આશા રાખીએ છીએ કે હાઈકોર્ટ પણ આ બાબતે કડક પગલાં લે. બાકી તમને બધાને ખબર છે, એક ખાલી એક વિનંતી કરું છું કે તમને એવું લાગતું હોય કે ઠીક છે સરકાર પગલાં લેશે, કોર્ટનું કામ કરશે, તો શું કામ કરશે બધું જાણવું હોય તમારે તો અત્યાર સુધી જેટલા પણ હત્યાકાંડો થયા છે, કાંકરિયાની અંદર રાઈડનો એક્સિડન્ટ હોય, હરણીમાં બોર્ડ પલટી હોય, તક્ષશિલાનો હોય, ગ્રીષ્મા હત્યાકાંડ સુરતનો, ભાવનગરમાં પણ આવી ઘટના બની હતી, પાલનપુરમાં બ્રિજ પડ્યો હતો, આવું તો કેટલું થયું છે. આ તમામના જે આરોપીઓ છે અત્યારે ક્યાં છે જરાક રિસર્ચ કરીને જોઈ લેજો. નહીંતર મને કહેજો, હું રિસર્ચ કરીને તમને કહીશ કે એ તમામ આરોપીઓ અત્યારે કઈ હાલતમાં છે ને ક્યાં છે.